આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર. આજના આ રસપ્રદ અને માહિતીસભર વૈજ્ઞાનિક વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે પ્રકૃતિના એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જે આપણી આસપાસ રોજબરોજ જોવા તો મળે છે, છતાં તેના વિશેની ઘણી વૈજ્ઞાનિક હકીકતોથી આપણે કદાચ અજાણ છીએ. આ પક્ષી છે યુરેશિયન કોલાર્ડ ડોવ, જેને આપણે સામાન્ય રીતે હોલો કહીએ છીએ. ચાલો આ પક્ષીની શારીરિક રચના, તેનું વર્તન અને તેના અસ્તિત્વ પાછળના વૈજ્ઞાનિક કારણોને ઊંડાણથી સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. નામકરણ, તેની શારીરિક રચના, રહેઠાણ, ખોરાક અને વર્તણૂક, પ્રજનન અને છેલ્લે તેનું સંરક્ષણ. તો ચાલો શરૂઆત કરીએ. વિભાગ 1. નામકરણ અને વ્યુત્પત્તિ. સ્ટ્રિપ્ટોપેલિયા ડિકાઓક્ટોની વ્યાખ્યા. હવે કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ તેના વિશે ઘણું બધું કહી જતું હોય છે, ખરું ને? આપણા આ હોલાનું વૈજ્ઞાનિક નામ સ્ટ્રેપ્ટોપેલિયા ડેકાઓક્ટો છે. છે ને રસપ્રદ? 1838માં હંગેરિયન પ્રાણીશાસ્ત્રી ઇમરે ફ્રિવાલ્ડસ્કીએ સૌથી પહેલાં તેનું વર્ણન કર્યું હતું. ગ્રીક ભાષામાં સ્ટ્રેપ્ટોપેલિયાનો સીધો અર્થ થાય છે માળા સાથેનો હોલો. પણ પેલું ડેકાઓક્ટો નામ છે ને, એ બહુ મજેદાર છે. ગ્રીકમાં તેનો અર્થ 18 થાય છે, જે ખરેખર એક પ્રાચીન ગ્રીક લોકકથા સાથે જોડાયેલો શબ્દ છે. હા, ભારતમાં આપણે તેને ઇન્ડિયન રિંગડો અથવા માત્ર કોલર્ડ ડોવ તરીકે પણ ઓળખીએ છીએ. વિભાગ 2. શારીરિક લક્ષણો અને દેખાવ. હોલાની શારીરિક રચના. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો હોલો એ બહુ ભારેખમ નહીં પણ મધ્યમ કદનું અને થોડું નાજુક પક્ષી છે. લંબાઈ આશરે 28થી 32 સેન્ટીમીટર જેટલી હોય અને વજન માંડ 20થી 200 ગ્રામની આસપાસ જ હોય છે. જંગલી વાતાવરણમાં જો તે સ્વસ્થ હોય તો તેનું આયુષ્ય આરામથી 10થી 15 વર્ષ સુધીનું હોઈ શકે છે. ટૂંકમાં કહીએ તો વજન ભલે ઓછું હોય પણ એનું શરીર એકદમ સંતુલિત છે. હવે પ્રશ્ન એ થાય કે આને ઓળખવો કેવી રીતે? બહુ જ સરળ છે. આછા રાખોડી ભૂરા એટલે કે થોડા બફ રંગનું તેનું શરીર હોય છે. પણ હા, સૌથી મુખ્ય નિશાની કઈ ખબર છે? તેની ગરદન પાછળ આવેલી પેલી કાળા રંગની અડધી વીંટી. જ્યારે તે શાંતિથી બેઠો હોય ને ત્યારે આ પટ્ટો એકદમ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ ઉપરાંત તેના પગ ટૂંકા અને થોડા લાલાશ પડતા ગુલાબી હોય, ચાંચ ઘેરી હોય અને જ્યારે તે ઉડાન ભરે ને ત્યારે પૂંછડીના છેડા પર એકદમ ચોખ્ખો સફેદ પટ્ટો દેખાય. બસ આટલું યાદ રાખી લો એટલે ઓળખવામાં ક્યારેય ભૂલ નહીં પડે. આગળ વધીએ વિભાગ 3 તરફ. રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. હોલો ક્યાં જોવા મળે છે? ભૌગોલિક રીતે જોઈએ તો હોલો ખરેખર એક અત્યંત સફળ પ્રજાતિ છે. તે માત્ર એશિયા કે યુરોપ પૂરતો જ સીમિત નથી રહ્યો, પણ તાજેતરના સમયમાં છેક ઉત્તર અમેરિકા સુધી ફેલાઈ ગયો છે. સૌથી કમાલની વાત તો એ છે કે તેણે આપણી આસપાસ એટલે કે માનવ વસાહતો, ખેતરો અને બગીચાઓની નજીક રહેવા માટે ગજબનું અનુકૂલન સાધી લીધું છે. ભારતમાં તો આ એક નિવાસી પક્ષી છે, મતલબ કે તે એક જ વિસ્તારમાં કાયમ રહેવાનું પસંદ કરે છે. બહુ તો ખોરાક કે પાણી ખૂટે ત્યારે થોડું ઘણું સ્થળાંતર કરે, બાકી જ્યાં છે ત્યાં જ ખુશ. વિભાગ 4. ખોરાક અને દૈનિક વર્તણૂક. ચણ અને સામાજિક ગતિવિધિઓ. આ પક્ષી ખાય છે શું? એનો 90% ખોરાક બીજ અને અનાજ પર આધારિત છે. મોટે ભાગે તેઓ જમીન પર ચાલતા ચાલતા ચણ શોધતા હોય છે, જેમાં ઘાસના બીજ કે પછી આપણા ખેતરો અને આંગણામાંથી મળતા અનાજનો સમાવેશ થાય છે. બાકીનો 10% હિસ્સો ક્યારેક જો કોઈ નાના ફળો કે બેરી મળી જાય તો તેનાથી પૂરો કરે છે. જમીન પર આમ ચણ શોધવાની આદતને લીધે જ તેઓ આપણને વારંવાર જોવા મળી જાય છે. ખોરાકની વાત થઈ, પણ વર્તણૂકમાં સૌથી મસ્ત બાબત છે એમનો અવાજ. કદાચ સાંભળ્યું જ હશે, હું હું હું. આ એકદમ લયબદ્ધ 3 ભાગમાં વહેંચાયેલો ઘૂઘવાટ હોય છે. સ્વભાવે આ પક્ષી એકદમ શાંત અને સામાજિક છે. ક્યારેક એકલો જોવા મળશે, ક્યારેક જોડીમાં, તો ક્યારેક નાના ટોળામાં. અને હા, માણસોની આસપાસ રહેવામાં એમને જરાય સંકોચ નથી થતો. હવે જોઈએ વિભાગ 5. પ્રજનન અને જીવનચક્ર. વર્ષભર પ્રજનન ક્ષમતા. વિશ્વભરમાં હોલાની આટલી મોટી સંખ્યા હોવા પાછળ એક બહુ મોટું કારણ છે. પહેલું તો એ કે તેઓ લગભગ આખું વર્ષ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે.
જો કે ઉનાળામાં આ પ્રક્રિયા સૌથી વધુ જોવા મળે છે. બીજું, માળો બનાવવાની રીત. તેઓ ઝાડની ડાળીઓ પર સળીઓ અને સૂકા ઘાસથી એકદમ હળવો અને પાતળો માળો બનાવે છે. અને ત્રીજું, માદા સામાન્ય રીતે એક વખતમાં બરાબર 2 સફેદ ઈંડા જ મૂકે છે. બસ વર્ષભરની આ અદ્ભુત ક્ષમતા જ તેમને આટલી ઝડપથી વિકસવામાં મદદ કરે છે. વિભાગ 6 સંરક્ષણ અને સાંસ્કૃતિક મહત્વ. એક સુરક્ષિત પ્રજાતિ. આંકડાકીય રીતે જોઈએ તો વૈશ્વિક સ્તરે IUCNની યાદીમાં આ પક્ષી ઓછામાં ઓછું જોખમ એટલે કે લીસ્ટ કન્સર્ન શ્રેણીમાં આવે છે, કારણ કે તેમની વસ્તી બહુ મોટી છે અને સતત વધી રહી છે. પણ ભારતમાં ચિત્ર થોડું અલગ રીતે જોવાય છે. ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અંતર્ગત તેને શેડ્યુલ 2માં મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે તેને કડક કાનૂની સંરક્ષણ મળેલું છે. એટલે ભલે તેમની સંખ્યા વધારે હોય, પણ તેમની સુરક્ષા માટે કાયદાકીય માળખું તો એકદમ મજબૂત જ છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ વિચારવા જેવો પ્રશ્ન સામે આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં હોલો હંમેશા શાંતિ અને નિર્દોષતાનું પ્રતીક રહ્યો છે. હવે જ્યારે આ પક્ષીએ આપણા આ કોન્ક્રીટના જંગલો વચ્ચે આટલી સહજતાથી પોતાનું સ્થાન બનાવી લીધું છે, તો શું ભવિષ્યમાં આપણે આવા અન્ય જીવો માટે પણ યોગ્ય શહેરી જૈવ વિવિધતા જાળવી શકીશું ખરા? આ એક પ્રશ્ન આપણે સૌએ જાતને પૂછવા જેવો છે. આશા છે કે હોલા વિશેની આ વૈજ્ઞાનિક માહિતી સૌને ગમી હશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.